હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સાંભળો. સંકેત આજે પોતાના ઘરમાં એકલો એકલો ઉદાસ છે. દિવાળીનો તહેવાર નજીકમાં છે, પણ કોણ જાણે કેમ સંતોષનું મન હરખાતું નથી. આખું શહેર દિવાળીની ધમાલમાં મસ્ત છે. સંકેતની મમ્મી કામિની દેવી પણ દિવાળીને વધાવવા ઘરમાં સાફ સૂફી કરી રહ્યા છે. એટલામાં ટપાલે ટપાલ નાખીને ચાલતો થાય છે. આવેલી ટપાલ સંકેતે હાથમાં લે છે. એ કાગળ પર નથી પત્ર લખનારનું નામ કે નથી તેનું સરનામું, પણ અંદરના અક્ષરો આંખ મારફતે સંકેતના યાદ મનમાં દીપક જલવા માંડે છે અને મનમાં એક નામ કેન્દ્રિત થાય છે. અરે, આ તો સુહાસીના અક્ષર છે. સંકેતની જિંદગીથી દૂર થયા પછી સુહાસીએ ક્યારેય દિવાળી કાર્ડ લખ્યું નહોતું, પણ કોલેજમાં લખેલા પત્રોએ તેના અક્ષરો સાથે સંજોગને પાકી ઓળખાણ કરાવી દીધી. અરે, સુહાસીએ આટલા વર્ષે કાર્ડ લખ્યું પણ તેનું સરનામું ન લખ્યું. આ મહાનગરના મેળામાં મારે એને શોધવી ક્યાં? એટલામાં સંજોગની મમ્મી કામિની દેવી આવી કે બેટા સંકેત, તહેવારના દિવસોમાં આમ ગુમસુમ કેમ બેઠો રહે છે? બજારમાં જા, તારા માટે નવા કપડાં ખરીદી લાવ, મિત્રો સાથે બહાર ફરવા જા, પણ આમ એક જગ્યાએ બેસી કેમ રહે છે? પણ સંકેતે મમ્મીની વાત કાને ન ધરી. એ દોડીને પોતાના બેડરૂમમાં ગયો. પહેલાના સુહાસીના પત્રો અને અત્યારના અક્ષરો સાથે સરખાવે છે અને તેને ખાતરી થઈ ગઈ કે આ કાર્ડ સુહાસીનું જ છે. સંકેતે સુહાસીનું કાર્ડ જોઈ ભૂતકાળમાં સરી પડ્યો. તેને યાદ આવ્યું કે સુહાસીના માતા પિતા ખૂબ જ સારા હતા. ચારધામની જાત્રાએ ગયા હતા ત્યારે સુહાસીને સંકેતના ઘરે મૂકી ગયા હતા. સંકેતના મમ્મી અને સુહાસીના મમ્મી ખાસ સહેલી હતા. જાત્રાએ ગયેલા સુહાસીના મમ્મી પપ્પા અકસ્માતનો ભોગ બન્યા અને પરલોક સિધાવ્યા. ત્યારે સુહાસી પર જાણે આભ તૂટી પડ્યું. ત્યારે કામિની દેવીએ સહારો આપી પોતાના ઘરે રાખી અને માં જેટલો પ્રેમ પણ આપ્યો. સંકેત અને સુહાસી એક જ સ્કૂલમાં ભણતા. સુહાસી ભણવામાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતી અને ડોક્ટર બનવાના એને કોડ હતા, પણ માતા પિતાના અવસાનને કારણે તેના સપના પૂરી કરવાની તેની આર્થિક તાકાત નહોતી. સુહાસીની નિર્દોષતા અને તેનો ભોળો ચહેરો સંકેતને ખૂબ જ ગમતો. સંકેત હવે તો તેને પ્રિય મિત્ર ગણતો. બંનેની મૈત્રી હવે જુવાની પર પહોંચી હતી. સંકેતે નક્કી કરી લીધું હતું કે ભલે મારો અભ્યાસ અધૂરો રહે, પણ સુહાસીને હું ડોક્ટર બનાવીને જ રહીશ. પોતે સુહાસીને ખબર ન પડે તેમ નોકરી ગોતી લીધી. પોતાના મા દીકરાના ખર્ચા પર કાપ મૂકી તે પૈસા ભેગા કરતો. સુહાસીને પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવ્યા અને ડોક્ટરનું ભણવામાં પૈસાની જરૂર તો પડશે જ. સંકેતે સુહાસીના હાથમાં 6 લાખ રૂપિયાનું કવર આપ્યું અને તેમાં એક ચિઠ્ઠી લખી કે સુહાસી, તારા સપનાને સાકાર કરવા મેં ખૂબ મહેનત કરી છે અને આ રકમ બચાવી છે. પરિશ્રમ મારો પણ પ્રેરણા તું હતી. તારો અભ્યાસ ચાલુ રાખ અને ડોક્ટર બની જા. સુહાસીની આંખમાં આંસુ હતા. એમ વર્ષો વીતતા ગયા. સુહાસી ડોક્ટર બની ત્યારે સંકેત અને તેના મમ્મીનો આનંદનો પાર નહોતો. સુહાસી અને સંકેત કલાકોના કલાકો સુધી વાતો પણ કરતા. ક્યારેક એકાંતમાં બંને તાકી રહેતા, પણ હૈયાની વાત હોઠે આવતી નથી. સંકેતની મમ્મી કામિની દેવીને પણ એવું હતું કે પુત્રીની જેમ રાખી છે, હવે પુત્રવધુ બનાવીને કાયમ માટે આ જ ઘરમાં રાખી પોતાની સહેલીના આત્માને શાંતિ મળશે. પણ સમય ક્યારે બદલી જાય છે તેની ખબર નથી પડતી. અને એક દિવસ સુહાસીએ સંકેતને વાત કરી કે તું મારો ખાસ મિત્ર છે, એટલે પહેલા તને વાત કરું છું. આજુબાજુવાળા સગાવાલા બધા આપણા બંનેની જોડી પરફેક્ટ જામશે એવી વાતો કરે છે, પણ સંકેત, મારા MBBS થયા પછી એ લોકોનો અભિપ્રાય બદલાયો છે. હું છું ડોક્ટર અને તું છો કોલેજના છેલ્લા વર્ષમાં ફેલ. તારી અને મારી જોડી જામશે નહીં. મારા બધા ફ્રેન્ડ્સ કહે છે કે લગ્ન અને મૈત્રી તો સમાન મોભામાં જ છજે. આ સાંભળી સંકેત સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો, મને હતું કે ઈશ્વરે કુદરતી રીતે જ આપણને એકમેક માટે રહેવા સંજોગો ઊભા કર્યા હશે.
તારા અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે મેં મારા મનની વાત નથી જણાવી સુહાસી. મમ્મીના આશીર્વાદ લઈ લગ્ન ગ્રંથિથી જોડાઈ જઈએ તો કેવું રહેશે? સુહાસી બોલી. સંકેત, મેં મારી સાથે ભણતો છોકરો પસંદ કર્યો છે. સંકેત આ વાત સાંભળી દુખી થઈ ગયો હતો. તેને મનમાં થતું હતું કે સુહાસીના અભ્યાસ માટે મેં મારો અભ્યાસ બગાડ્યો, તેનું આવું મહાન ઇનામ. સંકેતને દુખી જોઈ સુહાસી બોલી, ક્યાં ખોવાઈ ગયો છે? હજુ તો તારે મારા બહુ કામ કરવાના છે. મેં પસંદ કરેલા ડોક્ટર નિશાંતના મમ્મી પપ્પા પાસે માગું લઈને તમારે જવાનું છે. તમે મારા ફેમિલી મેમ્બર છો. તમારા સિવાય મારું બીજું કોઈ નથી. મારા લગ્નની વાત તારે અને મમ્મી એ જ પાકી કરવાની છે. સુહાસીના આવા વર્તનની સંકેતે કલ્પના પણ નહોતી કરી. આજે મા દીકરાને ખૂબ દુઃખ હતું કે સુહાસીએ અમારી સાથે છેતરપિંડી કરી છે. અને એક દિવસ કામિની દેવીએ સુહાસીને ડોક્ટર નિશાંત સાથે પરણાવી અને સુહાસીની છેલ્લી ફરજ પૂરી કરી. સુહાસી સાસરે જતી રહી. થોડાક વર્ષો તો કામિની દેવી અને સંકેત સાથે ફોન પર વાત કરતી, પણ ધીમે ધીમે ફોન આવવાના બંધ થઈ ગયા. કામિની દેવીએ લગ્ન માટે સંકેતને મનાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ તે ન જ માન્યો. એકલવાઈ જિંદગી સાથે સમાધાન કરી લીધું. આજે ખુરશીમાં બેઠા બેઠા સંકેત સુહાસીના પોસ્ટકાર્ડ અને કાર્ડ જોતો હતો. આજે તેને થતું હતું કે ડોક્ટર નિશાંતનો બંગલો જોવા જવું જ છે. અને તે સ્કૂટર લઈને પહોંચી ગયો તો બહાર તાળું હતું. ફૂટપાથ પર બેઠેલા ફૂલવાળાને પૂછ્યું, ભાઈ, આ નિશાંત સરને સુહાસી મેડમ બહાર ગયા છે. ફૂલવાળો બોલ્યો, અરે ભાઈ, તમને નથી ખબર? નિશાંત સરના અને સુહાસી મેડમના સંબંધ તો ક્યારનાય પૂરા થઈ ગયા છે. આ બંગલો તેનો નહોતો, ભાડાનો હતો. અને નિશાંત સર ડ્રગ્સનો ધંધો કરતા, તેમાં પકડાઈ ગયા, એટલે સુહાસી મેડમને એકલા મૂકીને ભાગી ગયા છે. અરે બિચારા મેડમ ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. કોઈએ એની ખબર ના લીધી. સુહાસી મેડમના ઘરેણાં, રૂપિયા બધું વેચીને સરનું દેવું ચૂકવાય તેમ નથી. બિચારા પોતાના વૃદ્ધ સાસુને લઈને ક્યાંક ચાલ્યા ગયા છે. કેવા સુહાસી મેડમ ડાયા છે અને આવા લફંગા હાયરે ક્યાં સપડાઈ ગયા. સંકેત ઉદાસ મને સડક પાસે આવીને ઊભો રહ્યો. ત્યાં જ એકાએક એની નજર એક વૃદ્ધ ડોસીમા પર પડી. સુહાસી તેનો હાથ પકડી જતી હતી. સંકેતે બૂમ પાડી. સુહાસી તેના સાસુને લઈ ઊભી રહી. સંકેતને જોઈ સાસુ વહુ બંને રડવા લાગ્યા. સંકેતે આશ્વાસન આપી રિક્ષામાં બેસાડ્યા. રિક્ષા એક સાધારણ મહોલ્લાના નાકે જઈને ઊભી રહી. એક નાનકડું ભાંગેલું તૂટેલું સાંકડું મકાન હતું. સુહાસીએ સંકેતને અંદર આવવા આગ્રહ કર્યો. સુહાસીનો પુત્ર તાવમાં કણસતો હતો. સુહાસીનું શરીર સાવ સુકાઈ ગયું હતું. અંદર ઘસી ગયેલી આંખો, દુબળું શરીર, દિનહીન દશામાં જીવતી હતી. ઘરમાં પણ કાંઈ હતું નહીં. સંકેત બોલ્યો, સુહાસી, તારી આ દશા મને જાણ કેમ ન કરી? પત્ર લખ્યો, તે પણ સરનામા વગરનો. સુહાસી રડી પડી કે સંકેત, ભૂતકાળનું કોઈ પ્રકરણ મારે ખોલવું નથી. નિશાંત એને રસ્તે અને હું મારે રસ્તે. એણે મને છેતરી, એ વાતનું મને ખૂબ દુઃખ છે. એના કરતાંય વધારે દુઃખ એ છે કે મારા સાસુ સસરાની બધી મૂડી વેડફીને ઘર બાર વગરના અમને બનાવી દીધા છે. આ આઘાતમાં મારા સસરાને પણ એટેક આવી ગયો અને કાયમ માટે દુનિયા છોડી ચાલ્યા ગયા. એટલું દેવું એમનું છે કે અમારા ડોક્ટરના સ્ટાઇપન્ડમાંથી પણ દેવું ચૂકવવાની વાત તો દૂર, પણ ઘરનું એ પૂરું થતું નથી. આની સાથે લગ્ન કરી મેં મોટી ભૂલ કરી છે. સંકેતે જોયું તો છોકરો તાવમાં તરબતર હતો અને સુહાસી બોલી, બેટા, મામાને પાણી તો આપું. સુહાસીના એક જ શબ્દે તેની સાથેના અબોલાની દિવાલને હચમચાવી મૂકી. બીમાર પુત્ર સુહાસીને પૂછે છે, હે મમ્મી, આપણે મામાને ત્યાં રોકાવા જવું છે. હું તો ક્યારેય ગયો નથી. અને આ શબ્દો સાંભળી સંકેતના હૃદયમાં લાગણી અને કર્તવ્યના હજારો દીવાઓ પ્રગટી ઉઠે છે. સંકેત સુહાસી, તેનો દીકરો અને સુહાસીના સાસુને લઈને પોતાના ઘરે આવે છે. ત્યારે કામિની દેવી જોયા વિના પૂછે છે, બેટા, ખરીદી કરી લાવ્યો? ત્યારે સંકેત બોલે છે, ના મમ્મી, કપડાં ખરીદવાના બાકી છે.
પણ દિવેટવાળા 3 કોડિયા લાવ્યો છું આપણે ગોખલે સજાવવા માટે. લોકો તો દિવાળી કાર્ડ લાવે છે, પણ મમ્મી હું તો દિવાળી જ લઈ આવ્યો છું. મમ્મી જો તો ખરી કોણ આવ્યો છે. અને કામિની દેવી સુહાસીને ભેટી પડ્યા અને સુહાસીની વાત સાંભળી રડી પડ્યા. દિવાળી એ દિલમાં દીવો પ્રગટાવવાનું પર્વ છે. બીજાને સુખી કરવું એ જ આપણું જીવન છે અને ફરજ છે. સંકેત બોલ્યો કે મમ્મી સુહાસી અને આ લોકો હવે આપણી સાથે જ રહેશે. સુહાસી તું તારે હોસ્પિટલે જજે, તારા દીકરાને હું સાચવીશ અને બાને પણ સાચવીશ. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.